નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ રહ્યા છો જ્ઞાન સરિતા ચેનલ। આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનના ખૂબ જ રસપ્રદ અને મહત્વપૂર્ણ પાઠ આધુનિક ભારતમાં કલાના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છીએ। ભારતીય સંસ્કૃતિ અને કલાનો વારસો કેટલો ભવ્ય છે તે તમે આ પાઠમાં શીખી ગયા છો। રાજા રવિ વર્માના ચિત્રો હોય કે પછી ગુજરાતની પોળની હવેલીઓ, આ બધું જ આપણી કલાની સમૃદ્ધિ દર્શાવે છે। આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાયના પ્રત્યેક પ્રશ્નને વિગતવાર સમજીશું અને તેના આદર્શ જવાબ મેળવીશું, જેથી તમે તમારી પરીક્ષામાં વધુ સારા ગુણ મેળવી શકો। તો તમારી નોટબુક અને પેન લઈને તૈયાર થઈ જાઓ। વિડીયોને છેલ્લે સુધી જોજો અને કોઈ પણ પ્રશ્નનો જવાબ ચૂકી ન જવાય તેનું ધ્યાન રાખજો। ચાલો શરૂ કરીએ આધુનિક ભારતમાં કલાના સ્વાધ્યાયનું સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। નંબર 1, વડોદરામાં કલા ભવનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? વડોદરામાં કલા ભવનની સ્થાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી। નંબર 2, પહાડ ચિત્ર શૈલીનો વિસ્તાર ક્યાં ક્યાં થયો હતો? પહાડ ચિત્ર શૈલીનો વિસ્તાર મુખ્યત્વે કાંગડા, કુલ્લુ, ચંબા, ગઢવાલ વગેરે પહાડી રાજ્યોમાં થયો હતો। નંબર 3, ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુગલ રાજ્યોમાં કોનો સમાવેશ થાય છે? ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુગલ રાજવીઓમાં અકબર, જહાંગીર અને શાહજહાંનો સમાવેશ થાય છે। નંબર 4, ચિત્રકલાનો પ્રસાર કરવા રવિન્દ્રનાથ ટાગોરે ક્યાં સંસ્થા સ્થાપી? ચિત્રકલાનો પ્રસાર કરવા રવિન્દ્રનાથ ટાગોરે શાંતિ નિકેતનમાં કલા ભવન સંસ્થા સ્થાપી। નંબર 5, ગુજરાતમાં કઈ શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે? ગુજરાતમાં જૈન શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે। હવે જોઈશું પ્રશ્ન નંબર 2, ટૂંક નોંધ લખો। નંબર 1, રાજા રવિ વર્મા। રાજા રવિ વર્માનો જન્મ કેરળના કિલીમન્નુરમાં થયો હતો। તેઓ ભારતીય ચિત્રકલાના ક્ષેત્રમાં વૈશ્વિક ખ્યાતિ ધરાવે છે। તેમણે યુરોપીય શૈલીમાં ભારતીય વિષય વસ્તુઓ પર આધારિત ચિત્રો બનાવ્યા। તેમના ચિત્રોમાં પૌરાણિક કથાઓ અને દેવી દેવતાઓના પ્રસંગો મુખ્ય હતા, જેમ કે શકુંતલા, રાજા દુષ્યંત, નળ દમયંતી વગેરે। તેમણે બનાવેલા ઓઇલ પેઇન્ટિંગ્સ એટલે કે તેલ ચિત્રો ખૂબ જાણીતા છે। મુંબઈમાં તેમણે છાપકામ માટે પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના કરી હતી। નંબર 2, રાજપૂત શૈલી। રાજપૂત ચિત્ર શૈલીનો વિકાસ રાજસ્થાન અને મધ્ય ભારતના રાજપૂત રાજ્યોમાં થયો। આ શૈલીમાં મુગલ શૈલીની અસર જોવા મળે છે। રાજપૂત ચિત્ર શૈલીમાં રાજપૂત રાજાઓનું જીવન, તેમના રીત રિવાજો, પહેરવેશ, ઉત્સવો તેમજ રાધા કૃષ્ણ, કૃષ્ણ ભક્તિ, રાસલીલા અને રાજસ્થાનની લોકજીવન વગેરે વિષયો કેન્દ્ર સ્થાને રહ્યા છે। બુંદી, કિશનગઢ, બિકાનેર વગેરેમાં આ શૈલી વિકસી। નંબર 3, કાંગડા શૈલી। કાંગડા શૈલીનો વિકાસ પહાડ ચિત્ર શૈલીની એક શાખા તરીકે થયો। આ શૈલી હિમાચલ પ્રદેશના કાંગડા વિસ્તારમાં વિકસી હતી। આ શૈલીમાં સાદાઈ, કોમળતા અને લાલિત્ય જોવા મળે છે। અહીંના ચિત્રોમાં મુખ્યત્વે કૃષ્ણ ભક્તિ, હિમાલયનું કુદરતી સૌંદર્ય અને લોકજીવનનું આલેખન કરવામાં આવ્યું છે। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વિકલ્પોમાંથી
સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. નંબર 1. જૈન તેના તામિલનાડુના પ્રવાસ દરમિયાન નીચેનામાંથી કઈ ગુફાઓની મુલાકાત લેશે? જવાબ થશે સિત્તાના વસલની ગુફાઓ એટલે કે એ. નંબર 2. જૈન શૈલીના ચિત્રો જોવા માટે તમે નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગમાં લેશો? સાચો જવાબ થશે બી. સૂત્ર પિટક. નંબર 3. ચિત્ર પ્રદર્શન દરમિયાન ગુજરાતના ચિત્રકારનું ચિત્ર કૈલાશે ખરીદ્યું હતું. તેણે કયા ચિત્રકારનું ચિત્ર ખરીદ્યું હશે? સાચો જવાબ થશે ડી. અંજલિ મેનન. નંબર 4. એક ચિત્ર જોઈને તમે મૂંઝવણમાં મુકાઈ જાઓ છો. તે ચિત્ર જોઈને નક્કી નથી કરી શકાતું કે તે રાજપૂત શૈલીનું છે કે કાંગડા શૈલીનું. તો ચિત્રનો વિષય કયો હશે? સાચો જવાબ થશે સી. કૃષ્ણ ભક્તિ. હવે આપણે જોઈશું છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 4. જોડકા જોડો. અહીંયા અ વિભાગ છે તેમાં કેટલીક વિગતો આપેલી છે, જ્યારે બ વિભાગમાં તેના જવાબ આપણે જોડવાના છે. મેં અહીંયા દરેક વિગતના જવાબ, સાચા જવાબ અહીંયા સામે લખેલા છે. શરૂ કરીએ. નંબર 1. જહાંગીર તો એફ. ચિત્રશાળાની સ્થાપના. 2 નંબર. પાલ શૈલી તો જવાબ થશે ડી. જાતક કથાઓ અને બોધિસત્વના ચિત્રો. નંબર 3. મુઘલ શૈલી તો જવાબ આવશે ઈ. પશુ પંખીઓ અને પ્રાણીઓની સાઠમારીના ચિત્રો. નંબર 4. દેવી પ્રસાદ રોય ચૌધરી